હેલો ગાઈઝ, તો આપણે અત્યારે બનાવવા જઈ રહ્યા છીએ પૌવા. તો આપણે ચલો ચાલુ કરીએ સ્ટાર્ટ રેસીપી બનાવવાની. ચલો તો ગાઈઝ પહેલાં આપણે બધી એની સાધન સામગ્રી પહેલાં એકઠી કરી લઈએ. ચલો તો ગાઈઝ સૌથી પહેલાં પૌવાને આપણે ધોઈ નાખીશું ચોખ્ખા પાણીમાં. તો ગાઈઝ પૌવા સાફ થઈ ગયા છે, તો હવે થોડીક વાર એને સુકાવા દઈશું. તો ગાઈઝ ત્યાં સુધી હવે ગેસને ચાલુ કરીએ, તેલ ગરમ કરીએ. તેલ ગરમ થાય ત્યાં સુધી રાહ જોઈશું આપણે. તો ગાઈઝ તેલ ગરમ થઈ ગયું છે, ચલો પહેલાં જીરું નાખીશું. જીરાઈ કમ્પ્લીટ થઈ જાય, ફૂટી જાય પછી થોડું નાખીશું આપણે થોડી હળદર. ગેસ ધીમી આંચ પર કરી દઈશું. પછી નાખીશું સ્વાદ અનુસાર મરચું. પછી નાખીશું પૌવા. ધીમી આંચ પર એને ચડવા દઈશું. હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું. ધીમી આંચ પર થોડા પકાવવા દઈશું પૌવાને. પછી એમાં થોડી ખાંડ નાખીશું સ્વાદ અનુસાર. જો કોઈને ફાવતી હોય તો બાકી નહીં નાખો તોય ચાલશે. તો ગાઈઝ પૌવા રેડી થઈ ગયા છે, ચલો હવે એને સર્વ કરી દઈએ પ્લેટમાં. તો ગાઈઝ આપણા ક્રન્ચી પૌવા રેડી છે. જો એમાં થોડું એડ કરીશું આપણે પૌવા, જે બધાના ફેવરેટ હોય છે, મમરા. જો કે આપણા ક્રન્ચી પૌવા રેડી છે. તો કેવી લાગી ડિશ જરૂરથી જણાવજો. તો જો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર. તો ગાઈઝ જો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર और સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના. જો રેસીપી સારી ગમે તો કોમેન્ટ જરૂરથી કરજો. તો મળી આવવાના વિડીયોમાં, ત્યાં લગી ટાટા બાય બાય.